બીજું ચેપ્ટર છે ભિલ્લમ રાજની નિરાધારી. હું વાંચી રહી છું પૃથ્વી વલ્લભ, રિટન બાય કમા મુનશી. મૃણાલવતી મંદિરમાંથી ગઈ એટલે ત્રણેય જણે નિશ્વાસ મૂક્યા. મહારાજ, લક્ષ્મીદેવીએ થોડી વાર મૂંગા રહીને કહ્યું, કેમ છો તમે? ભિલ્લમ હસ્યો. તેની આંખ સ્નેહભીની થઈ. મજામાં. 2-4 ઘા વાગ્યા છે, પણ મેં પણ ડંકો વગાડ્યો. સહર્ષ મહાસામંતે કહ્યું, હું ન હો તો મુંજ પકડાત નહીં અને આહવમલ મહારાજનું આવી બનત. એમ? હા, મુંજને મહારાજ વચ્ચે જબરું યુદ્ધ થયું. હાથો હાથ? હા. તેના મહાવ તો મરાયા એટલે નીચે ઉતરી તેમણે હાથો હાથ લડવા માંડ્યું. પછી? પછી શું? ક્યાં મુંજ ને ક્યાં મહારાજ. મહારાજને શરીરે ઘા પડ્યા હતા. તે પડવાની તૈયારીમાં હતા ને મેં દીઠા એવો જ નીચે ઉતરી તેમના વારે ધાયો ને મુંજની સામે થયો. દેવી, અમારું શું યુદ્ધ! 4 ઘડી કોઈ મચક આપે નહીં. ત્રૈલોક્ય આખું તે જોઈ રહ્યું. ભિલ્લમે શ્વાસ લીધો. તેની સ્ત્રી અને પુત્રી આતુરતાથી જોઈ રહ્યા. મારી પણ ખરી કસોટી હતી. આખરે હું જબરો નીકળ્યો. મુંજરાજે જરા ઠોકર ખાધીને મેં પકડ્યો. શાબાશ! લક્ષ્મીદેવીએ આંખો વડે ઓવારણા લઈ કહ્યું. બાપુ, વિલાસવતીએ ધીમેથી પૂછ્યું, મુંજ કેવો છે? કાલે જોજે ને, એ પણ જબરો છે. જેવો મેં એને પકડ્યો એટલે એણે હસીને મારો વાંસો થાબડ્યો ને કહ્યું, ધન્ય છે ભિલ્લમરાજ, અવનીમાં તું જ આ કરી શકે. અરે વાહ! લક્ષ્મીદેવીએ કહ્યું. બાપુ, કાલે હું એને કેમ જોવાની? વિલાસવતીએ પૂછ્યું. કેમ, શું છે? નાથ, લક્ષ્મીદેવીએ પાસે આવી ધીમેથી કહ્યું. તેના હોઠ સખત પીસાયા અને આંખમાંથી ઝેર નીકળ્યું. અહીંયા તો જુલમ છે. એટલે જે મહાસામંત છે એની વાઈફ અને એની છોકરી આ મૃણાલવતીની અંડરમાં છે. અને મૃણાલવતી ઇઝ ધ હાઉ એવી છે ને વિધવા સ્ત્રી. ઓલી જોધા અકબરમાં ઓલી મહામંગા આવતી હોય ને તોબડો ચડાવેલી, એ છે મૃણાલવતી. અને એની અંડરમાં આ લોકોને રહેવું ગમતું નથી. ટૂંકમાં કહી દઉં તમને બેકગ્રાઉન્ડ. આગળ વાંચું છું. કેમ? તમે તો રણમાં જ તમારા દિવસો પૂરા કરો છો, એટલે અમારો દુઃખ ક્યાંથી જાણો? અમે કેટલા ઓશિયાળા થઈ ગયા છીએ. જક્કલા દેવી કંઈ કરી શકે નહીં તો હું કોણ? બોલતા બોલતા લક્ષ્મીદેવીનો દબાવેલો જુસ્સો ઉછળી આવ્યો. તેમણે આંખમાંથી આંસુ લૂછ્યું. મારું તો જે થાય તે, પણ આ બિચારી કાચી કેળ જેવી વિલાસના પણ શા ભોગ લાગ્યા છે? દેવી, જરા ખેદ ભર્યા અવાજે ભિલ્લમે કહ્યું, તું જાણે છે તો ખરી આ પરાધીનતા આપણે શા માટે વેઠીએ છીએ? હું જાણું છું. લક્ષ્મીદેવીએ અકળામણ કાઢતા કહ્યું, પણ હું તો થાકી ગઈ. તમારા જેવા અપ્રતિમ યોદ્ધાને આનાથી સારી ચાકરી જ્યારે જોઈએ ત્યારે મળશે. નિસાસો નાખી મહાસામંતે લક્ષ્મીને શાંત પાડવા પ્રયત્ન કર્યો. દેવી, તું તો ઘણી અધીરી છે. તને આ ઓશિયાળો રોટલો સાલે છે ને તે મને નથી સાલતો? મારી રાંક પ્રજા નિરાધાર પડી છે. તું મહારાજાઓની તનયા. નાથ, રાષ્ટ્રકૂટ નરપતિઓના કુળમાં જન્મેલી લક્ષ્મીએ ઠપકો દીધો. આ બધું મારા માટે મને લાગે છે? ના સતી, તે તો હું જાણું છું. હું પોતે અહીંયા નિરાધાર ગુલામ છું. તૈલપની કીર્તિ વધારવા નિમાયેલો નોકર છું. કડવાશથી મહાસામંતે કહ્યું. પણ શું કરીએ? 8 વર્ષ લડ્યા, પણ વિધિએ કંઈ વળવા ન દીધું. આખરે આ એકની એક દીકરીની ખાતર આ અધમતા. વિલાસવતી દૂર ઊભી મહા મુશ્કેલી આંખમાં આવતા આંસુ રોકવાનો પ્રયત્ન કરતી હતી. લક્ષ્મીદેવીની આંખમાંથી દળદળ આંસુ ખરતા હતા. ભિલ્લમે વાત બદલી. બેટા તો સુખી તો છે ને? હા, ધીમેથી વિલાસે કહ્યું. કટાક્ષથી લક્ષ્મીદેવીએ ઉમેર્યું, એનું સુખ શું ને દુઃખ શું? એને તો મૃણાલબાએ હાથમાં લીધી છે ને જેવો સત્યાશ્રય કુંવર અકલંકિત છે તેવી આ બિચારીને કરવા માંડી છે. આ બિચારી કાળી કેર જેવી મારી દીકરીને પણ છૂંદવા માંડી છે. મહાસામંત ફીક્યો હશે. વિલાસ, તને કેમ લાગે છે? બામાં જરા અસંતોષ વૃત્તિ વધારે છે. મને હવે તો મારામાં શાંતિ આવતી જાય છે. મીઠાશથી વિલાસ બોલી. દીકરા, સત્તાશ્રય કુંવરને લાયક તું થાય અને એની જોડે તારા લગ્ન થાય એટલે અમે સોમ નાયા. બાપુ, લાયક થવા મથું છું તો ખરી. હા, હવે કુંવર છે એટલે કે રાજકુંવર. સત્યાશ્રય નામનું રાજકુંવર છે. એની સાથે આ વિલાસબેનના લગ્ન થવાના છે, તો એની માટે એની ઇલિજિબિલિટી મૃણાલબા ચેક કરી રહી છે. તો વાંચું છું. બાપુ, લાયક થવા મથું છું તો ખરી. હા, લક્ષ્મીએ કહ્યું. ને તારી જુબાની બળીને રાખ થશે ત્યારે તું લાયક થશે.
તારી જુવાની બળીને રાખ થશે ત્યારે તું લાયક થશે. ઓ માય ગોડ. બેટા, ભિલ્લમે દીકરીને કહ્યું, આજે તારી બાનો પિત્તો ઉછળેલો છે, એનું બોલવું ગણતી નહીં. જો હવે આપણે જઈએ, મેં એક વિચાર કર્યો છે. શું? લક્ષ્મીએ પૂછ્યું. મહારાજ પાસે થોડા વર માંગી લઈશ, મારી સેવા જોઈ આપ્યા વિના રહેશે નહીં. શું સ્યુન રાજની નિરાધારી? લક્ષ્મીએ ટીકા કરી અને ટીકા પર ધ્યાન આપ્યા વિના ભિલ્લમે આગળ ચલાવ્યું. એક તો વિલાસના લગ્નનું ચોક્કસ કરી દઈએ અને એને પરણાવી પછી આપણે દેશ જઈએ. એ સૂરજ ક્યારે ઉગવાનો? શંકાશીલ લક્ષ્મીએ જવાબ દીધો. ઉગશે, અધીરી નહીં થા. ચાલો, કહી ત્રણેય મંદિરમાંથી નીકળ્યા. બાપુ, મારે મૂંઝ જોવો છે. કાલે સવારીમાં જોજે ને. એ બાપડી ક્યાંથી જોવાની? લક્ષ્મીએ કડવાશથી પણ ધીમેથી કહ્યું. મૃણાલબા કહે છે કે એવી જિજ્ઞાસાથી તો તેનું વૈરાગ્ય વ્રત તૂટી જાય. એ 16 વર્ષથી થયેલી વિધવા પણ સરખી ને બીજી 16 વર્ષની કન્યા પણ સરખી. એ શું બોલે? જરા સખ્તેથી ભિલ્લમે કહ્યું. કોઈ સાંભળશે? ભાન છે? બાપુ, વિલાસવતીએ કહ્યું. તમે મૃણાલબાને કહેશો તો માનશે. હા, જરૂર કહીશ, કહી ભિલ્લમ મૂંગો રહ્યો. અરે બોસ, મુંજની એન્ટ્રી થવાની છે તો થોડુંક તો આપણે બેકગ્રાઉન્ડ તો રાખવું જોઈએ ને બોસ. તો એની પછીનું ત્રીજું ચેપ્ટર છે જે મૃણાલવતી ઉપર છે, એ પણ આપણે વાંચી લઈએ.